હરિઓમ હરિઓમ જય ભીમ જય રામાપીર મારા વાલા જ્ઞાતિજનો આજે તારીખ 21/3/2026 ના રોજ નાના સોપારા પૂર્વ વિભાગ 58 નો જે જ્વલંત અને પ્રલંબિત પ્રશ્ન એટલે કે લોકશાહી ઢબે ચૂંટણી કરવાનો જે પ્રશ્ન હતો એનું આજે મીટિંગ લઈને નિરાકરણ કરવામાં આવ્યું છે અને સર્વસંમતિથી બહુમતીએ આજે જૂના જાણીતા અને અનુભવી એવા શ્રી શ્યામજીભાઈ કિમતીભાઈ ગિરાધરને નાના સોપારા પૂર્વ વિભાગ 58 ના મુખ્ય ચૂંટણી પ્રબંધક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમની સાથે એમને યોગ્ય લાગે એટલા સહાયક ચૂંટણી પ્રબંધક લઈને વહેલામાં વહેલી તકે 12 થી 15 દિવસની અંદર લોકશાહી ઢબે ચૂંટણીનું કાર્ય પાર પાડીને સોગંદવિધિ પણ કરવામાં આવશે। એમાં નાના સોપારા પૂર્વ વિભાગના તમામે તમામ મતદાતાઓને અપીલ છે કે જે મતદાતાઓ એના નામ બાકી રહી ગયા હોય તે વહેલામાં વહેલી તકે શ્યામજીભાઈ ગિલાધરની પાસે અને એમની ટીમની પાસે નામ લખાવીને પોતાનો મતાધિકાર વહેલામાં વહેલી તકે મેળવી લે। અને બીજું કે જે અનધિકૃત લોકોએ એટલે કે રવિ ધારિયા અને નાના સોપારા પશ્ચિમ વિભાગ 66 ના 8-9 વર્ષથી બની બેઠેલા અનધિકૃત પ્રમુખ રમેશ કોળીએ આજે જે બેનર છોડીને લોકોને કાયદેકીય ભાષામાં જે ડરાવવાનો જે પ્રશ્ન નિર્માણ કર્યો હતો તે પ્રશ્નને નાના સોપારા પૂર્વના દરેકે દરેક રહેવાસીઓ અમે મુંબઈ મેઘવાળ પંચાયત કાર્યવાહક સમિતિ ચૂંટણી પ્રબંધક અમે સર્વે તેનું ખંડન કરીએ છીએ। જેની સાથે નાના સોપારા વિભાગ 66 ના રહેવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે જો બની બેઠેલા પ્રમુખ રમેશ કોળી તમારી સાથે જોર જબરદસ્તી કરતા હોય, તમને ડરાવવાના પ્રયત્ન કરતા હોય અને ચૂંટણી ન કરાવતા હોય તો નાના સોપારા પશ્ચિમ વિભાગ 66 ના ફક્ત 20 થી 25 લોકો અમારી પાસે અરજી લઈને આવે, ત્યાં પણ ટૂંક સમયમાં અમે લોકશાહી ઢબે ચૂંટણી કરાવી દઈશું। એટલે નાના સોપારા પૂર્વના દરેકે દરેક મતાધિકારીઓ અને શ્યામજીભાઈ ગિલાધર મુખ્ય ચૂંટણી પ્રબંધકનો અને તેમની ટીમનો વહેલામાં વહેલી તકે સંપર્ક કરીને આપના મતનો અધિકાર મેળવશો અને એ પણ એક પણ રૂપિયો ભર્યા વગર એટલે કે ફ્રી આજીવન સભાસદ નોંધણીમાં નામ લખાવીને આપ મતનો અધિકાર મેળવીને આ લોકશાહી ઢબે ચૂંટણી પાર પાડશો એવી આશા અને અપેક્ષા। હરિઓમ હરિઓમ હરિઓમ।